હેલો એવરીવન, હું ડૉક્ટર અંકિત રાઠોડ. આજે આપણે વાત કરવી છે બાળકો અને ચા દૂધ. તો ઘણા ઘરમાં બાળકોને રોજ ચા અને ચા દૂધ અપાય છે. તો શું તમે જાણો છો કે આ એક આદત થોડા ઘણા અંશે બાળકોની શારીરિક અને માનસિક વૃદ્ધિમાં નુકસાન કરી શકે છે? ચાલો આપણે આજે સમજીએ. ચામાં છે ને કેફીન અને ટેનિન નામનું દ્રવ્ય હોય છે, જે બાળકોના શરીરમાં આયર્ન અને કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન અટકાવી દે છે. એટલે બાળક ખોરાક તો ખાશે, પણ બોડીને પૂરતું પોષણ જ નહીં મળે. આના કારણે બાળકોના હાડકાં નબળા થવા, ગ્રોથ સ્લો થવો, દાંત વહેલા ખરાબ થવા અને સાથે સાથે શરીરમાં નબળાઈ અને એનર્જીની કમી લાગવી. એના કારણે ઇમ્યુનિટી ઓછી થશે, જેથી બાળક વારંવાર બીમાર પડે છે. ચામાં રહેલું કેફીન છે એ બ્રેનને સ્ટિમ્યુલેટ કરે છે, એટલે બાળકોમાં ઊંઘ પૂરી નથી થતી, ચીડિયાપણું વધે છે, કોન્સન્ટ્રેશન ઘટી જાય છે અને પેટ પણ ખરાબ અસર પડે છે. જેના કારણે એસિડિટી થવી, ભૂખ ઓછી લાગવી, ડાયજેશન ખરાબ થવું અને બાળક ઓવરઓલ ઓછું જમવા મળશે અને એની સાથે સાથે એના શરીર પર અસર પડવાની છે. એટલે ચાની જગ્યાએ આપણે દૂધ આપી શકીએ, ફ્રૂટના જ્યુસ, હેલ્ધી સ્નેક્સ અને ઘરેલું પૌષ્ટિક આહાર આપી શકાય છે. તો આ વિડીયો એવા લોકોને શેર કરો કે જે એના બાળકોને ચા અને ચા દૂધ આપે છે. થેન્ક યુ.